એક તરફ અમદાવાદના કાંકરિયા ખાતે સ્થિત એક સ્ટેડિયમમાં 70માં ફિલ્મફેર એવોર્ડનું સમારંભનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ભાગ લેવા માટે શાહરૂખ ખાન સહિત બોલિવૂડના 150થી વધુ કલાકારો અમદાવાદ આવવાના છે। ત્યાં જ બીજી તરફ બોલિવૂડ સ્ટાર અક્ષય કુમારે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વતન વડનગરની મુલાકાત લીધી, જ્યાં હાટકેશ્વર મંદિરે અક્ષય કુમારે શીશ નમાવી આર્કિયોલોજીકલ મ્યુઝિયમની મુલાકાત લીધી હતી। સાથે જ પ્રેરણા સ્કૂલની પણ મુલાકાત લીધી હતી। આ ઐતિહાસિક વડનગરની મુલાકાત લઈ અભિનેતા અક્ષય કુમાર ગદગદ થઈ ગયા હતા। જ્યાં મીડિયા સાથે વાત કરતા અભિનેતા અક્ષય કુમારે કહ્યું હતું કે એવોર્ડ નાઇટ માટે આવ્યો હતો અને વડનગર પહોંચ્યો છું। વડનગરમાં હું પ્રથમવાર આવ્યો છું। વડનગરનો ઇતિહાસ જાણીને ઘણો આનંદ થયો। હાટકેશ્વર મંદિરમાં શાંત ચિત્તે સાંભળતો તો ઓમ સંભળાય છે તેમ કહ્યું હતું। मुझे वो पंडित जी बता रहे थे कि ये पहला कहते हैं लिंग था जो अपने आप स्वयं ही प्रकट हुआ। उसके बारे में मैं काफ़ी कुछ सुना था और आज जब मौका मिला और हमारे प्राइम मिनिस्टर साहब भी बाजू में ही उनका जन्म हुआ था, सो इससे बढ़िया टाइम क्या हो सकता है। मैं करीबन 1-1.5 घंटा दूर ही था, तो मैं कहा चलो जाके देखता हूँ और मैं यहाँ आ पहुँचा।